નમસ્તે સાથીઓ, આપણે સૌ જાણીએ છીએ કે તાજેતરમાં લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય રાહુલ ગાંધીજી દ્વારા એક ખૂબ જ ગંભીર મુદ્દાને વાચા આપવામાં આવી છે. ઇલેક્શન કમિશનની ગેરરીતિઓ અને એની અંદર થતું ડુપ્લિકેશન ઓફ વોટર્સ, જેને નામ વોટ ચોરી તરીકે આપવામાં આવ્યું છે, એ મુદ્દાને ખૂબ જ ગંભીર રીતે અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રૂફ સાથે આદરણીય રાહુલ ગાંધીજી દ્વારા મૂકવામાં આવ્યું છે. આની અંદરની વિગતો શું છે એની થોડીક તમારી આગળ રજૂ કરીશું. એની અંદર એવું છે કે ડુપ્લિકેટ વોટર્સ, એક જ નામના અનેક વોટરો હોય અને અલગ અલગ જગ્યાએ રજિસ્ટર્ડ હોય, એવી પણ ગેરરીતિઓ રજૂ કરવામાં આવી છે. એક એડ્રેસ જે માત્ર ને માત્ર એક નાનું રૂમ હોય જ્યાં લિમિટેડ 2-3 જણ રહી શકતા હોય, એવા એડ્રેસ પરથી પણ 70-80 જણા 100 જણા રજિસ્ટર્ડ હોય, એવું પણ ગેરરીતિ સામે આવી છે. ફોર્મ નંબર 6, જે નવયુવાન વોટર્સ હોય, જે ફર્સ્ટ ટાઈમ વોટર્સ હોય, રજિસ્ટ્રેશન કરાવતા હોય પોતાનું, અને એ લોકો જે ફોર્મ નંબર 6 ભરતા હોય એની અંદર પણ ઘણી બધી ગેરરીતિઓ કરવામાં આવી છે કે ભાઈ ખૂબ જ વડીલ હોય, 70-80 વર્ષનો કોઈ વ્યક્તિ હોય ને ભૂતકાળમાં એણે વોટિંગ ખાસી વખત કરેલું હોય, છતાં પણ ફોર્મ નંબર 6 ની અંદર રજિસ્ટ્રેશન કરી અને એની અંદર ગેરરીતિઓ જે કરવામાં આવી હોય તો એના પણ પુરાવા આપવામાં આવ્યા છે. આવા અનેક મુદ્દાઓ છે. લોકસભાની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય અલગ અલગ રાજ્યની, તો અલગ અલગ સમયે અલગ અલગ પાર્ટીઓએ, કોંગ્રેસ પાર્ટીએ, બધાએ, તમામ લોકોએ વારંવાર આ વસ્તુઓ રજૂઆત કરી હતી ઇલેક્શન કમિશનની સામે, પણ ઇલેક્શન કમિશન દ્વારા આના ઉપર કોઈ પણ પુખ્તા કાર્યવાહી કરવામાં નથી આવી અને કોઈક પક્ષ માટે ચોક્કસ રીતે કામ કરાતું હોય એવી રીતનું વર્તન ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું હતું. આજે આ દેશના સંવિધાન બચાવવાની વાત છે, આ દેશના ભવિષ્યની વાત છે. નવયુવાનો જે આજે સિસ્ટમ પર ભરોસો રાખી અને પોતાની જાતને મહેનત કરી આગળ વધારી રહ્યા છે, એ લોકોની વાત છે, આવનાર સમયની વાત છે. આ જે મુહિમ એક ચાલી રહી છે એની અંદર આપ સૌને અમે એક વિનંતી કરીએ છીએ કે આ મુહિમમાં કોંગ્રેસ પાર્ટી સાથે જોડાઓ. આ કોઈ એક પક્ષની વાત નથી, પણ દેશના ભવિષ્યની વાત છે અને આપણે એક ડેમોક્રેસી વાળા દેશમાં રહીએ છીએ, પણ ધીમે ધીમે આ એક ઓટોક્રેસી તરફ જઈ રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે. તો અમારી આ મુહિમની અંદર આપને સૌને જોડાવા માટે વિનંતી કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.